જો કોઈ પણ પશુપાલક મિત્રને યુટ્યુબમાં માહિતી મુકાવી હોય તો અમારો વોટ્સએપ નંબર ઉપર બધી માહિતી મોકલી દો. આ વોટ્સએપ નંબર છે ફ્રી. તો આજ તમે જે પહેલા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે મિત્રો. આજે આપણી પાસે ટોટલ 5 પશુ વેચાવ છે અને 5 પશુમાં 4 ભેંસ છે અને એક વાછરડી ગીર ઓળખી બ્રિડિંગ માટે જે વાછરડી છે, બહુ સારી વાછરડી આજે આવેલ છે વેચાવા. હવે આજે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ સાથે સાથે એની સિંગ પેટર્ન, આગળ વાત કરવામાં આવે તો તમે ભેંસની અડર ક્વોલિટી, આ બધી વસ્તુ જોઈ શકો છો. બહુ સારી અને ભેંસ છે. ભેંસની તમને સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત છે. બની ટાઈપ સિંગ વળેલા છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોયું. ભેંસની કિંમત વિશે વાત કરવામાં આવે તો 70,000 રૂપિયા ભેંસની કિંમત ભેંસના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે ભેંસ જોઈ શકો છો, તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. હાલ આ જે ભેંસ છે વિહાઈ ગયેલ છે, 10 દિવસથી વિહાણી છે અને હાલ મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો 5 લીટર જેટલું આ જે ભેંસ છે એને દૂધ આવે છે. એટલે 5 લીટર જેટલું ભેંસ એક ટાઈમનું દોવા દે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે આ જે ભેંસ છે એની તમને ક્યાં જોવા મળે છે એ વાત તો મેં તમને કરી દીધી, પણ એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે હાલ આ બીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરવામાં આવે તમને મિત્રો તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે ઊંચાઈ, બોડી ગ્રોથ, આ બધી વસ્તુ જોઈ શકો છો. અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો, અને દૂધમાં પણ બહુ સારી લાગે છે કેમ કે તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. હવે મિત્રો આ જે ભેંસની છે એની કન્ડિશન વિશે તો વધારે કંઈ માહિતી નથી, પણ આ જે ભેંસ છે એની કિંમત વિશે આપણી પાસે માહિતી છે. અને આ જે ભેંસ છે આપણે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ તો એ માહિતી પણ ભેંસના માલિકે મને આપેલ છે. અને મિત્રો તમને ખાસ કરીને જણાવી દઉં કે જો તમને પશુ ગમતું હોય, લેવું હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને હેરાન ન કરતા. અને પશુ જો તમને ગમતું હોય તો તમે ત્યાં રૂબરૂ જઈ અને પછી તમે ડીલ કરી શકો છો, એટલે કે ચાટું કરી શકો છો. હવે મિત્રો આ ભેંસની કિંમતની વાત કરું તો 70,000 રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ભેંસની કિંમત આ ભેંસના માલિકે રાખેલ છે. હવે તાલુકાની મિત્રો વાત કરવામાં આવે તમને તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો સાયલા. તો મિત્રો સાયલા તાલુકો છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય. જિલ્લાની વાત કરું મિત્રો તો સુરેન્દ્રનગર જિલ્લો લાગશે. સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો જે સાયલા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે. હવે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને ભેંસ રૂબરૂ જોવા જાઓ મિત્રો એ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આજે 4 ભેંસ છે બધી એક જ માલિકની છે અને એક સાથે જ વેચવાની છે. તમે જોઈ શકો છો કિંમત પણ અલગ અલગ મેં તમને બધી ભેંસોની આપી દીધેલ છે. હવે આજે તમે ત્રીજા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે મિત્રો. ઘણા ખરા મિત્રોને વાત કરવામાં આવે તો સફેદ ટીલાવાળી ભેંસ ગોતતા હોય છે, તો આ સફેદ ટીલાવાળી ભેંસ છે. ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરું મિત્રો તો હાઇટ પણ પૂરી છે, બોડી ગ્રોથે પણ બહુ સારી છે. અને મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ છે ભેંસ વિહાઈ ગયેલ છે. કેટલા દિવસથી વિહાણી છે એ વાત કરવામાં આવે એટલે કે એ માહિતી આપવામાં આવે તો હાલ 2 દિવસ થઈ ગયા છે ભેંસ વિહાઈ ગઈ. અને હવે આ જે ભેંસ છે એની તમને વાત કરવામાં આવે મિલ્ક વિશે એટલે કે દૂધ વિશે. તો મિત્રો અત્યારે આ જે ભેંસ છે ને દૂધની વાત કરું તમને તો આ જે ભેંસ છે 4 લીટર જેટલું દૂધ આપે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને 4 લીટર એટલે મિત્રો બહુ સારું અને ઘણું દૂધ કહેવાય. હવે આ જે ભેંસ છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો 90,000 રૂપિયા ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે. અને મિત્રો હાઇટ પણ પૂરી છે, બહુ સારી ભેંસ છે, બોડી ગ્રોથે પણ. હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એક વખત જણાવી દો, પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની આપણે વાત કરી દઈએ તો તાલુકોની વાત કરું તો કે તાલુકો સાયલા. અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે તો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. હવે ચોથા નંબર ઉપર જે આ તમે ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ,
આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી આ બધી વસ્તુ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે. હવે મિત્રો આ જે ભેંસ છે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો હાલ તમે જે આ ભેંસ જોઈ શકો છો એ ભેંસ છે એ પણ વિહાઈ ગયેલ છે. કેટલા દિવસથી વિહાણી છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે 10 દિવસ થઈ ગયા છે વિહાણી. અને હવે આગળ વાત કરવામાં આવે તો આ ભેંસના દૂધ વિશે એટલે કે મિલ્કની આપણે વાત કરીએ તો મિત્રો આ જે ભેંસ છે એનું હાલ 6 લીટર જેટલું દૂધ આપે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. 6 લીટર જેટલું હાલ આ ભેંસ દૂધ આપી રહી છે. સિંગ પેટર્ન એ પછી એની હાઇટ એના બોડી સ્ટ્રક્ચર એ અડર ક્વોલિટી એ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો. હવે આ ભેંસ વિશે તમારે વધારે માહિતી જોતી હોય ને જો ભેંસ તમને ગમતી હોય લેવી હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે અને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળવાની છે એ પણ માહિતી હું તમને આપી દેવાનો છું. હવે આ જે ભેંસ છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો 80,000 રૂપિયા તમને ભેંસના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે અને કિંમત પણ મેં તમને જણાવી દીધેલ છે. હવે આ ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે. ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. હાઇટ એ અડર ક્વોલિટી અને બધી રીતે. અને મિત્રો જો તમે ભેંસ રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ભેંસું વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આ 5મા નંબર ઉપર મિત્રો જે તમે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ ગીર વાછડી વેચવા આવેલ છે. વાછડીની મિત્રો તમને વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે બહુ સારી વાછડી છે કેમ કે સારા કૂટનો ડોઝની વાછડી છે. એ પણ તમે પહેલાં તો તમે વાછડીને જુઓ તો ગીરની બધી પ્યોરિટી એમાં છે. હવે એની સિંગ પેટર્ન, એની કાન કટ, એની હાઇટ, એનું બોડી સ્ટ્રક્ચર, એની શરીરની બનાવટ તમે જોઈ શકો છો. કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે વાછડીનો અને ગીરની વાછડીનો લાલ કલર છે. સાથે સાથે તમે એની અડર ક્વોલિટીની બનાવટ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીની બનાવટ અત્યારથી છે. હવે આ જે વાછડી છે એની તમને વાત કરવામાં આવે તો કે આ જે વાછડી છે 8 મહિનાની થઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે મિત્રો. હવે વાછડીના જે એની માના દૂધની વાત કરવામાં આવે, મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો એક ટાઈમનું 10 લીટર જેટલું આ વાછડીને માનું દૂધ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે. હવે આ જે વાછડી છે એના બાપ વિશે વાત કરવામાં આવે તો એના બાપની વાત કરીએ મિત્રો તો કાનો લીલડો જે ખૂટ છે એની આ વાછડી છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરું મિત્રો તો 3 લાખ રૂપિયા વાછડીની કિંમત રાખેલ છે. અને મિત્રો એની માનું દૂધ પણ હતું એટલે બહુ સારી અને બેસ્ટ દૂધે પણ વાછડી થશે અને ખૂટ પણ બહુ સારો છે એટલે બ્રીડિંગમાં પણ બહુ સારી અને બેસ્ટ વાછડી થશે. હવે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ પાલીતાણા, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર. અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ કોઈ પણ કશું વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુનો વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.